હે માં હા મમ્મી અત્યારે તમે મહારાણી શું કામ કરી રહ્યા છો? મમ્મી અશોકની ટુ વ્હીલ છે ને એ ધૂળવાળી થોડી થઈ ગઈ હતી તો થયું કે એક ડોલ છે ને પાણી નાખી દો. હવે અશોકને એવી ઇમરજન્સી નથી કે ની ધૂળવાળી ગાડી તું અત્યારે ધોવે, પણ ઇમરજન્સી એ હતું કે મેં તને કીધું તું સવારનું કે તું મારી સાડી ધોઈ નાખજે, તો બપોરે મારે મંદિરે જવું છે તો એ પહેરવાની હતી, તો એ સાડી કેમ નથી ધોઈ? તમારી વાત સાચી, પણ આ ઘરમાં જેટલા લોકો છીએ એટલાના અલગ અલગ કપડાં ધોઉં તો આ પાવડર કેટલો વપરાય, લિક્વિડ કેટલું વપરાય, એટલે મેં વિચાર્યું છે કે એકવાર અશોક ઉઠી જાય ને એટલે પછી છે ને બધાના કપડાં સાથે ધોઈ નાખીશ. બરાબર, કેટલું લાંબુ વિચારે કે અલગ અલગ પાવડર વાપરો, અલગ અલગ મહેનત કરીને કપડાં ધોવા, પણ તું એટલું બુદ્ધિ કેમ નથી વાપરતી કે મારી સાસુએ મને જે ચીંધું છે એ મારે કામ કરવાનું, તો પછી તને તકલીફ શેની છે? અને તું એવું વિચારતી હોઈશ કે પાવડર અને લિક્વિડ વધારે જાય કપડાં માટે, તો મારો દીકરો રડવા જાય જ છે. વસ્તુ એ નથી, પણ હવે પહેલા હું તમારી સાડી ધોવા બેસું, પછી મારા કપડાં ધોવા બેસું, પછી અશોક ઉઠે ત્યારે એમના કપડાં ધોવા બેસું, તો ટાઈમ એમાં ને એમાં ખોટી થઈ જશે ને. અને હું ક્યાં ના પાડું છું કે હું કપડાં નથી ધોવાની જ છું ને, પણ અડધી કલાક આમ કે આમ. અડધી કલાકમાં સાડી સુકાઈ જાય, એટલે મેં તને સાડીનું કીધું હોય તો પહેલા ઈ કામ કરવાનું, પછી તારા મનમાં આવે ને ઈ કામ કરવાનું. હા તો મમ્મી, આ સાડીને ધોઈને મશીનમાં નાખતા કેટલી વાર સ્પિન કરી નાખીશ ને, અને પછી થોડી વાર વધીને વધી 15 મિનિટ 15 મિનિટ બાદ તડકામાં નાખી દઈશ ને એટલે મસ્તીની સાડી થઈ જશે નવે નવી. અચ્છા, એટલે મારા બધા સવાલનો જવાબ ઓન ધ સ્પોટ રજૂ થઈ જાય છે. એટલે આ ઘર મારું છે, એટલે આ ઘરની માલકીન હું છું, તું નહીં. એટલે હું કહું એટલું કરવાનું. સાસુ છું ને તો તું વહુ તરીકે રહે. હું તો આ ઘરની વહુ નહીં પણ દીકરી બનીને રહેવા માંગુ. મારે દીકરી બનાવી નથી, ભગવાનની દયાથી મને ઘરે દીકરી છે જ ઓલરેડી. મમ્મી શું મને નથી ખબર કે તમને શું થયું છે, કઈ વાતનો વાંધો છે, પણ જ્યારથી હું આવી છું ને ત્યારથી લઈને તે અત્યાર સુધી તમે કોઈ દિવસ સીધા મોઢે મારી સાથે વાત નથી કરી. ક્યાંથી કરું? અને જ્યારથી તું આવી છો ત્યારથી હું કાંઈક બોલું એટલે સીધો જવાબ મળી જાય છે. હું નથી આપતી જવાબ, હું તો ફક્ત તમને જે વાત છે ને એ કહી રહી છું, અને તમારી સામે બોલું તો તમે એમ કહો છો કે હું તમને સીધા જવાબ આપું છું, ન બોલું તો એમ કહો છો કે મારી વાતને ઇગ્નોર કરી. તો મારે કરવું તો કરવું શું મમ્મી? દામિની, મમ્મી એકવાર કીધું ને તને કે મારી સામે બોલીશ ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. મમ્મી આ શું કરો છો તમે? આટલો ખરાબ વ્યવહાર? હા, અને પણ તમારી વહુ સાથે? હા, જો આ વાત મારા દીકરાને કરી છે ને તો યાદ રાખજે, આ ઘરમાં રહેવું ભારે પડી જશે. સવારે તારા પિયરિયા પણ ગોતી નહીં શકે. શું કામ આવું કરો છો તમે? શું બગાડ્યું છે મેં? બધા સવાલનો જવાબ આપવો હું સમજતી નથી, સમજી? અને જેટલું કહો એટલું કરો. એટલું જ કરું છું. મારી ભૂલ થઈ ગઈ કે મેં કંઈક સારું વિચાર્યું, હવે હું ધ્યાન રાખીશ. પણ ખાલી એકવાર કહેજો કે મારો વાંક શું છે? વાંક એટલો જ કે મારું કામ નથી કરતી ચીંધેલું, તારા મનમાં આવે એમ કરે છે, અને કાંઈક કહો એટલે સીધો જવાબ આપે છે. હા, પિયરિયામાંથી સંસ્કારના ગાડામાં તમે આ લઈને આવ્યા હતા? સંસ્કાર આપ્યા છે મને, અને એટલે જ તો તમને સાચવી રહી છું ને. તો ઉપકાર નથી કરતી, મારા મકાનમાં મારા ઘરમાં રહી છે. હું ક્યાં એવું કહું છું? અને રહી છે એટલે મને વેચાતી નથી લઈને આવ્યા, ભાડેથી નથી લઈને આવ્યા, લગ્ન કરીને આવી છું આ ઘરમાં. મારી ભૂલ થઈ ગઈ, હવે આવું કાંઈ નહીં થાય. બસ બસ તું સ્વીકારી લે ને, તો આટલું બધું તારે આ દુઃખ સહન ન કરવું પડે, સમજી? સમજી ગઈ. હા, ગુડ. ગયમું. પહેલા જાઓ સાડી ધોઈ લે. હા, અરે ભૂલ ને એવી તો શું વાત છે કે જે ઘરે થઈ શકે એમ નહોતી, અને તું મને અહીંયા વનવગડા જેવામાં લઈને આવી ગઈ. કંઈક હશે ત્યારે જ લાવી હશું ને. હા તો હવે ફાટીશ મોઢામાંથી કે શું કેવું છે તારે મને?
કઈ વાત કરવી છે તારે મને? જે હોય ને પાછી સીધે સીધી કહેજે, આ જલેબીની જેમ ગોળ ગોળ ખુશડા નહીં વાળતી. મારા મમ્મી છે ને, હા છે, મને ખબર છે. તો મારા ભાભીને ઓળખો છો ને? લે ના રે ભાઈ, સારું થયું તે કીધું તે, બાકી હું થોડો તાર ભાભીને ઓળખું, મેં કોઈ દી જોયા નથી એને તો. અરે પેલા મારા દામીની ભાભી. અરે બધાને ઓળખું છું, શું કામ આવું કરે છે યાર? તારે શું વાત કરવી છે એ સીધી કે ને યાર. ભાભીને ઓળખો છો ને મમ્મીને ઓળખો છો ને મારા મમ્મી ને તારા મમ્મી ને ઓલાના મમ્મી ને. ખબર છે ને ભાભી કેવા હતા, મારા મમ્મીને બહુ હેરાન કરતા, યાદ છે ને? હા તો વિચારો કઈક. શું કે હાલે છે તમારા મગજમાં? ના ભાઈ ના. તમને બધી વાત ખબર જ છે. અરે તો મતલબ તું એમ કહેવા માંગે છે કે ભાભી મમ્મીને હેરાન કરે છે, તો એનું શું? તો એવો કાંઈક આઈડિયા કરો કે જેથી આપણે ભાભીને હેરાન કરીએ. ઓહ, તો સીધે સીધું કહે ને કે મને છે ને ભાભીથી પ્રોબ્લેમ છે, ભાભી છે ને મમ્મીને અવારનવાર હેરાન કરતા હોય છે, એટલા માટે મારે ભાભીને હેરાન કરવા છે, એને ઘરની બહાર કાઢવા છે. મુદ્દો આ જ છે ને? હવે સમજ્યા? બાપા રે બહુ બાપા. મસ્ત મગજ હો. હા, થોડુંક મોડું સમજ્યા પણ સમજ્યા સાચું. તો મારું મસ્ત મગજ છે ને એટલે તું મારી પાસે સજેશન લેવા આવે છે, બાકી હા. લેવા ન આવી હોત તું સજેશન. એટલે જ કહું છું, તો હવે કંઈક વિચારો મસ્ત. જો સાચું કહું ને તને તો તારા ભાભીથી વાંધો તો મને છે. એ તો મને દીઠાઈ ગમતા નથી. જ્યારે એનું મોઢું જોઉં છું ને ત્યારે જ મને કંટાળો આવી જાય છે. પણ હું શું કહું તને કે આપણે એવું તો શું કરી શકીએ કે આ તારા ભાભી નામનો સાપે મરી જાય ને લાકડી પણ ન તૂટે? કાંઈક તો કરવું પડશે. શું કરશું પણ કઈ રીતના, જેથી એને ખબર ના પડે ને આપણે એને આઉટ કરીએ. એક વાત કહું, એક આઈડિયા આવે છે મગજમાં. બોલો બોલો. આપણે છે ને એક કામ કરીએ, આપણે તારા ભાભીના ઘરે થોડાક દિવસ માટે રોકાવા જતા રહીએ. એને પહેલી વસ્તુ એ જ નહીં ગમે. અરે ગમે નો ગમે એનાથી મને ને તને શું ફેર પડે છે? આપણા પ્લાનનો શરૂઆતનો મુખડો આ જ છે. શરૂઆત આપણે અહીંથી જ કરવી પડશે. આપણે પહેલાં છે ને ત્યાં રોકાવા જઈએ, પછી છે ને ધીમે 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 આપણે ભાભીના છે ને કાન ભરવાનું ચાલુ કરીએ, અથવા ઘરના કોઈ બીજા વ્યક્તિના ભાભી વિરુદ્ધ કાન ભરવાનું ચાલુ કરીએ. પછી ધીમે ધીમે છે ને ભાભીને ઘરની બહાર કાઢી મૂકશું અને બધું છે ને આપણા નામ ઉપર કરાવી લઈશું. અને બીજું કે આપણે છે ને મમ્મીને પણ આપણી ભેગા સાચવી લઈશું. એટલે મમ્મી ખુશ, તું ખુશ, હું ખુશ. બાકી ભાઈ ભાભીનું જે થવું હોય થાય. તારે ને મારે શું છે? ભાઈ તો માનવાનો નથી. અરે માનવાનો ન હોય તો શું છે? આપણે ક્યાં એની પાસે આમ લેખિતમાં સામેથી જવું છે કે મને આપી દો ને? એવું શું કરો છો? જોટવી લેવાનું છે આપણે એની પાસેથી. આમ પણ આવા વ્યક્તિઓને છે ને સીધી રીતે આપણા તાબામાં ના આવે. એટલે કંઈક તો એવા ચક્રમ ચલાવવા જ પડે કે જેથી કરીને સામેથી એ લોકો નમી જાય. હા, આમ પણ આવા લોકો સામે સીધી આંગળી ઘી નીકળે જ નહીં. આંગળી વાકી કરવી જ પડશે. અરે આંગળી શું કામ વાકી કરવી છે? હું તો કહું છું આંગળી બગાડાય ડાયરેક્ટ ઘીનો ડબ્બો મૂકાય ગેસ ઉપર ને ઊંધો વળાય. આપણને તો એ જ આવડે. ચાલો હું ફોન કરું, થોડુંક માખણ સપ્લાય કરું ને આપણે તૈયારી કરીએ. હા ભાઈ હા. હવે કહેવાય છે ને કે સારું કામ કરવા જઈએ ને તો ત્યાં મોડું ના કરાય. આપણે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી એ કાર્ય કરાય. તો દહીં ખાંડ ખાઈને નીકળીએ. હા નીકળવાનું જોઈએ ને, એમાં કંઈ પૂછવાનું હોય. ચાલ ચાલો. પણ આવી રીતે મને આમ હા બહાર બોલાવ્યો, કંઈ કામ હતું. જો એવું કાંઈ હોય ફોનમાં જ કહી દો. મેં તને ફોનમાં કીધું કે જે હોય આમાં ફોનમાં કહી દે ને, પણ છતાંય તે કીધું નહીં તમે બહાર આવો. તો બોલ શું કામ હતું? હું ઘરે વાત કરી શકું એમ નહોતી, કારણ કે તમારા મમ્મી 24 કલાક મારી માથે ભૂત બનીને બેઠા હોય છે. જો આ જ છે ને આ એક વેમ છે ને તારા મગજમાં ઘૂસી ગયો છે. વેમ? કેવો વેમ? આ કોઈ વેમ નથી અશોક, હું સાચું કહું છું. બધું તમારા નજરની સામે જ છે ને. મમ્મી કેટલી ધમકીઓ મારે છે મને, પણ છતાંય હું કંઈ બોલી શકતી નથી. મારી મજબૂરી છે એટલે. ના ના એવું ન હોય. મેં તને કોઈ દિવસ એક શબ્દ કીધો હે? અને એ મારી માં છે તો
મારે એને શું કેવું, જો એનો થોડોક સ્વભાવ એવો છે ને એટલે બધુંય મતલબમાં હાલ્યા કરે. અશોક, આખા ઘરના કામ કરું છું, ઘરને સાચવું છું, મમ્મીનું ધ્યાન રાખું છું, તમારું ધ્યાન રાખું છું, પણ છતાંય મમ્મીના નજરમાં મારી કોઈ જ વેલ્યુ નથી, જરાય કદર નથી કરતા મારી. જો મારી વાત સાંભળ, કદાચ મમ્મી તારી કદર નહીં કરતા હોય પણ સોસાયટીના જેટલા પણ લોકો છે ને બધાય તારી બહુ કદર કરે છે. અને એનથી નહીં પણ મોટી વાત કહું ને તો આ ઈશ્વર છે ને તારા છે ને બહુ એટલે બહુ જ વખાણ કરતો હોય છે. કારણ કે આ સમયમાં તારી જેવી પત્ની મળવી બહુ મુશ્કેલ કામ છે. મારે સોસાયટી વાળા સાથે નથી રહેવાનું, મારે મમ્મી સાથે રહેવાનું છે. લગ્ન હું તમારી સાથે કરીને આવી છું, પણ મારે વધારે રહેવાનું મમ્મી સાથે હોય. અને શું કામ મમ્મી આવું વર્તન કરે છે મારી સાથે? એટલું રાખું છું છતાંય તે દુશ્મનોની જેમ મારી સાથે વર્તન કરે છે, જાણે મેં કેમ એમનું કઈ બગાડ્યું હોય. છો મારી વાત સાંભળ, તું છે ને તું તારી રીતે રહેવા માંડ. હું તને કહું છું કે મારે તો મારી રીતે જ રહેવું હોય છે, પણ મમ્મી નથી રહેવા દેતા. અરે હું મારા મરજીથી ઘરમાં પાણી પણ નથી પી શકતી. મારી વાત એટલો ત્રાસ હોય ન હોય, પણ મારી વાત સાંભળી, હું તને એક પ્લાન કહું. જો એ ગમે એ કે ને ગમે એ વાત કરે તારે સાંભળી લેવાની. આ કાને સાંભળી આ કાનેથી કાઢી નાખવાની, સમજી તું? એટલે છે ને તને આમ બહુ મગજ ભારે લાગે છે ને? નહીં લાગે, મને ખબર છે તને ક્રોધ એટલો ચડે છે, તને નથી ગમતું. કારણ કે તું એક ને એક કામ 2 થી 3 વાર કરશો. તે હંજવારી કાઢી નાખી હોય તોય કે હજી અહીંયા થોડું કસરું છે, હજી હંજવારી કાઢ 2 વાર પોતા મરાવે. આ હરખી રીતે નથી પોતું માર્યું, પોતું માર. અરે એ તો વાત જવા દે, પણ એને ટીવી જોવી હોય તોય તને રિમોટ આપે. એ કે હાલે હું કહું એ ફેરવતી જાય છે. તારે કામ હોય તોય તું તારી પાસે ટાઈમ ન હોય છતાંય રિમોટ પકડીને એની પાસે બેસી જાશો ને એને જે જોવું હોય એ કરશો. આ બધી વાતની મને ખબર છે, પણ હવે શું કરવું બોલ? હું તો આ વાતથી છે ને હાવ કંટાળી ગયો છું. હું બધું જાણું પણ છું, પણ હવે હું મજબૂર છું. મારે શું કરવું હું નહીં કાંઈ ખબર નથી પડતી. હું તમને એવું નથી કહેતી કે તમારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો કે વૃદ્ધાશ્રમ મૂકી આવો. વાત એમ છે કે રોજે આપણા ઘરમાં ઝઘડા થાય છે, અને એ પણ વગર કારણના. તો મમ્મીને થોડું સમજાવતા હોય તો કે પોતાનો સ્વભાવ થોડોક સુધારે. હું એમની દુશ્મન નહીં, પણ એમની વહુ જ છું. ગઢપણમાં છે ને હું જ સાથ આપીશ. બધું હું સમજુ છું, બધી જ વાત તારી સમજુ છું કે તું એની સેવા પણ એટલી કરે છે. હા, અને તું આ ઘરને સારી રીતે હાચવે છે, મમ્મીને સારી રીતે હાચવે છે, અને ઘરમાં કાંઈ પણ તકલીફ આવે ને ત્યારે તું જ ધ્યાન આપે છે. પણ ખબર નહીં આ બધું શું થાય છે એ. પણ મારી વાત સાંભળ, હું છે ને હું મમ્મીને મળી અને બધી વાત કરી, પણ ત્યાં સુધી છે ને તું એની સામે કાંઈ નહીં બોલતી. આમાંય તો મને ખબર છે કે તું એની સામે કાંઈ બોલતી તો નથી જ, અને બોલેશ પણ નહીં કોઈ દિવસ. એટલો તો તારી ઉપર મને વિશ્વાસ છે. પણ એ હવે મમ્મી છે, હું એને જો કાંઈ સલાહ આપું ને તો એ એને નહીં ગમે. છતાં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ, હું ના નથી પાડતો. મારાથી સહન થશે ને એટલું કરીશ. પછી મને નહીં કહેતા કે તે શું કામ દામીને આવું કર્યું. માણસની સહન શક્તિ હોય છે, સહન શક્તિની એક હદ હોય છે. દામિની, જો મારી વાત સાંભળ, ગૌઢું માણસ હોય ને એને બધા એમ કહે છે કે એ નાનું બાળક અને ગરડું માણસ બે છે ને એક હરખું. એ સમજે નહીં. હા, મમ્મીનું કામ છે ને નાના બાળક જેવું છે. તું હા, આપણે બાળક નથી એટલે એ તો દાખલો તને નહીં આપી શકું, પણ મમ્મી મતલબમાં નાના બાળક જેવા છે, બરોબર? અને તું કાંઈ ચિંતા નહીં કરતી. હું મમ્મીને બહાર કે એમ બોલાવીને એને સમજાવું છું. કારણ કે આ વાત જો હું ઘરે કરાઈને તોય આજુબાજુવાળા સાંભળશે ને તો એ આપણા ઘરની જ આબરૂ જાહે, સમજી? એટલે તું ચિંતા કરમાં, તું ઘરે જા. હું હમણાં મમ્મીને છે ને ફોન કરીને અહીં બોલાવું છું. ઠીક છે. હા. આ છોકરાએ મને અહીંયા અરે મમ્મી, મેં તમને આમ બોલાવ્યા હતા ને અહીંયા ઊભા છો. એ ગમે ને ઊભી રહી ગઈ. હવે તમે માંડી છે હું એ તમે મને કહો. એટલે તું આ ગામ ગધેડો કરવા બહાર આ બધું બોલાવી છે મને? બહાર એટલે જ બોલાવ્યા કે ઘરમાં જો તાણીથી બોલું ને તો આજુબાજુવાળા ન સાંભળે. આ તમારા બંનેને કંઈ થઈ ગયું છે કે લલ્લારો ચાલુ જ રાખો છો ગમે તે રીતે? હું બોલ્યા? હે, પાછું બોલો તો. એ જ કે તમારા ધણી અને ધણિયાણીને કંઈ થઈ ગયું છે કે તમારો લલ્લારો હંમેશા ચાલુ જ રાખો છો?
હાસું કહું ને તો તમે બે છે ને મારું લોહી પી ગયા છો. કેમ મને હકેથી ધંધો કરવા જો ને, હું કામ તમે આમ કરો છો? પણ તને કોણ ના પાડે છે? પણ તું હું કેમ તારે બાયડી ગેલો થઈ ગયો? બાયડી ગેલે સીધો ધોળવા જ મંડે છે. તમે હું કામ એને હેરાન કરો છો? હું એમ કહું છું. હું હેરાન કરી એને મેં? હે એને હું હેરાન કરી? માર માર્યો ખાવા નથી દેતી એક ટકનું કે હું? ઉભા રહો. તમે ટીવી જોતા હોય બરોબર, તો એને રિમોટ આપી દો. હાલો હું કહું ને એ ચેનલ મૂકો, હું જોઉં છું. તમે આમ બેસી જાવ અને બિચારી ઈ બીજા કામ કરતી આવે ને તમારું કામ કરી દે બરોબર, કે તમારે જે જોવું હોય, કથા જોતા હોય, જે જોતા હોય બરોબર, તો ઈ રિમોટ ના કામ તમે એને આપી દો. એ થોડું સારું કહેવાય. એ મેં ઘણી વાર જોયું છે. અને એકવાર હંજવાળી કાઢી લીધી હોય તો પાછું કયો તમે હજી કસરું પડ્યું છે, પાછું હંજવાળી કાઢી લે, પોતું બબે વાર મરાવો. તમે આ હું કામ હેરાન કરો છો? હું એમ કહું છું. તમે મારી કેવું હવે તમે એ અસ્કા, આ તો હું કહે છો કે ટીવી જોતા હોય, રિમોટ છે બહાર હોય તો બી એને કામ કરતા કરતા રિમોટ લેવાનું કે હા ચેનલ કચરો કાઢ્યો હોય તો કચરો ફરીથી કાઢવાનું કે? હા તને નાની નાની બાબત તારી ઘરવાળી તને કહી દે છે, અને કહી દેતી હોય ને એનોય વાંધો નથી. મને કોઈ ફરક નથી પડતો, કેમ કે મકાનનો દસ્તાવેજ મારા નામનો છે. તમે લોકો મારા મકાનમાં રહ્યો છો એટલે મારી વાત સાંભળ પૂરી. તો પછી તું મારા તરફ બોલવો જોઈએ કે તું મારો દીકરો છે, પણ તું બાયડી તરફ કેમ બોલે છે તારી? મારી વાત સાંભળો. હું એની પાસે જાઉં ને એટલે એ તમારી ફરિયાદ કરે. તમારી પાસે આવું તો તમે એની ફરિયાદ કરો. હવે હું તો છે ને પૂડી વચ્ચે હોપારી થઈ ગયો છું. કેદી તને એની ફરિયાદ કરી છે? હે દરરોજ કહેતા તો હોય કે આ તારી વહુને કેને શા હરખી બનાવે, તારી વહુને કેને શાક હરખું બનાવે. એટલે તને શીખવાડવાનું સમજાવવાનું કીધું હોય, ફરિયાદ કરી ન કહેવાય. એ જો રસોઈ છે ને સારી જ બનાવે, સમજ્યા? લગ્ન થયા ત્યારે જ તમને બહુ ભાવતી એની હાથની રસોઈ. આ હમણાંથી જ તમને શું થઈ ગયું છે? એ અસ્કા, મેં તને 9 મહિના પેટમાં રાખીને આ જન્મ આપીને મોટો કર્યો છે, એટલે હું તારી માં થઈ. એટલે માં દીકરાનું માને કે આ 2 વર્ષથી જે આ તારી બાયડી આવી છે એનું માને? હા, તમે જન્મ આપ્યો ને એ તો મને બહુ ગમ્યું. હા કે તમે મને 9 મહિના તમારા પેટમાં હાંસવો, હા બરાબર. પણ મોટો હોતી કર્યો બરોબર. પણ તમે આ મારા લગ્ન કરાવ્યા ને એ ખોટા કરાવ્યા, એ મને નથી ગમ્યું. તો મને આ મારા લગ્ન પછી છે ને મારી જિંદગી છે ને હાવ બગડી ગઈ છે. મને તો કાંઈ નથી લાગતું કે બગડી ગયો હોય એવું. નકરી બળેતરા કરાવો છો, હરખી રીતે કામ એ નથી કરવા દેતા. આ તું જેટલો બાયડી ગયેલો છે ને એટલો જો આ ગુડીને સાસરે મોકલી અને એ જમાઈ હોત ને તો સારું હતું. આ રીતના ગુડીની વાત માને નહીં તો ખરી ખરી. એને બોલાવી લ્યો ને ઘર જમાઈ રહેવા. હા લે, લે. આ તો તે હારી વાત કરી, હું આઈડિયા. સારી વાત કરી. હવે જો આ તે જે મગજમાં વાત નાખી છે ને દીકરા, એ પેલા મને કીધી હોત ને તો અત્યારે ક્યાં ના મારી દીકરી અને જમાઈ આપણા ભેગા રહેવા આવી ગયા હોત. પણ તમે આ શું બોલો છો? હું તો એમણામ કહેતો તો એને અહીંયા શું કામ છે? આ તમારા બેયના ઝઘડા ઓછા છે તે તમે એને અહીંયા બોલાવો છો. મારો જમાઈ છે ને આ તારા અને આ તારી બાયડી કરતા હાથ ગરજે હારો છે, અને મારી દીકરી હોતે દીકરીને કમસે કમ મારું દાંત છે તો ખરી. તમે કઈ પ્રકારની માં છો ને મને નથી ખબર. આ દીકરાને મૂકીને જમાઈના વખાણ કરવા મળ્યા. જેવો જમાઈ હારો હોય તો વખાણ કરે, તુંય હારો બનીને રહે તો દીકરાના વખાણ કરે, વહુના વખાણ કરે. પણ હું તમને બીજું કાંઈ નથી કહેતો. હું તમને એટલું જ કહું છું કે આ મારી ઘરવાળીને તમે હેરાન કરો છો ને એ બંધ કરી. નહીં થાય. કો વાત ની એક વાત, હું નહીં થાય. તારી ઘરવાળીને હેરાન કરવાનું બંધ નહીં થાય જ્યાં સુધી મારી વાતનો જવાબ સામે નહીં આપે ને ત્યાં પણ હું જવાબ તમારે જોતો છે, લ્યો ને હું આપી દઉં. હું અત્યારે જવાબ આપે છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હું ગમે એ કહું ને તો મારી સામે એ બોલવી ન જોઈએ. નો બોલવી જોઈએ એમ નો હાલે ને. તમે હવે હાવ આવી રીતે કરો તો મારા છે ને છૂટા છેડા થતા વાર નહીં લાગે. કાઈ વાંધો નહીં, હું કાઈ વાંધો કરી નાખ ને તો આપણે એની કરતે હારી લઈ આવશું. હવે નથી લાવી, હવે નથી લાવી. આ રેડી છે, આ છે ને બહુ રેડી છે. થોડાક જ સમયમાં મારી દીકરી અને જમાઈ આ હાય અશોક તારા જેવો દીકરો હોય આઈડિયા આપવા વાળો તો મારે કાંઈ ન જોઈ, એ આવી જ જશે. હા હવે હું ઘરે જાઉં છું, તારે જે કરવું એ કર કામ જા.